તો હાલો ફ્રેન્ડ, જય માતાજી. કેમ છો? મજામાં? સારું છે ને? હાથલપુર આખું મારું છે ને વેલકમ છે તમારું મારા આજના મિની વ્લોગમાં. તો વ્લોગમાં લાસ્ટ સુધી બનાવશો તો બહુ મજા આવવાની છે. ને ઇન્સ્ટામાં મારો આ પહેલો વ્લોગ છે. જો મારો વ્લોગ પસંદ આવે તો મારી ઇન્સ્ટા આઈડીને ફોલો કરતા જાજો. ને આજ છે આઠમ ને હું મારા ટેણીયાને લઈને નીકળી ગયો દર્શન કરવા માટે. તો અમારે જવાનું છે હાથલપુર થી પીપરાડા દર્શન કરવા. અમારા માતાજી અહીંયા બેઠા છે પીપરાડા. તો ફાઇનલી હું નીકળી ગયો અને આ છે પીપરાડાનો પહેલો ગેટ છે. પીપરાડા થી આગળ પહેલો ગેટ આવે છે. અમને બીજું કઈ નડે કે ના નડે, ફાટક તો ફાઇનલ નડે. પછી અમે કને ઉભા રહ્યા. મારા ટેણી ઉતરી છે બાઇક થી હેઠળ માટે ફરવા માટે, રખડવા માટે, તો મજા આવવા માંડી. ને આ ટ્રેન આવવાની હજી વાર હતી. પછી ફાઇનલી આવી ગઈ ટ્રેન. ટ્રેન જોઈને મારા ટેણીએ તો રાજીને રેડ થઈ. પછી ખોલી ગયો ફાટક ને હું એકનેથી ફટાફટ નીકળી ગયો અને આગળ આવી ગઈ પીપરાડાની પ્રાથમિક શાળા. એનાથી આગળ આવ્યો તો વરીને પાછો બીજો ગેટ આવ્યો જે ગામની અંદર છે. ને પછી મેં આગળ જઈને માતાજીના માટે લીધા 2 નારિયેલ અને અગરબત્તી ને પહોંચી ગયો માતાજીએ દર્શન કરવા. ચાઉંડમાં, ડાડો ખેતરપાન અને સિકોતરમાં. આ છે અમારા કુળના દેવી. મેં દર્શન કર્યા અને મારા ટેણીએ પણ માંડે દર્શન કરવા. અને મેં તો અગરબત્તી એટલી હરકાવી કારણ કે માતાજી મને અત્યારે જ પ્રસન્ન થઈ જવા. હાથ તો નહીં ભાઈ કરી નાખી. નારિયેલ એવી રીતના છોલતા હતા નાટકો કોકને મારતા હોય. 2 પગા વચ્ચે નાખી નારિયેલ મોં અહીંથી નીકળી તો લીલા ભાઈ અહીંયા ધૂપ કરીને વળી પાછું આલી દીધું. અને આ છે અમારા મંદિરના ભુવાજી બાબુ ભોપો. અને આજે આઠમ હતી તો અમારા આખો પરિવાર અહીંયા દર્શન કરવા આવ્યો હતો. હું પણ હવે દર્શન કરીને નીકળી ગયો ઘર તરફ. ને જો મારો આ વ્લોગ પસંદ આવ્યો હોય તો મારી ઇન્સ્ટા આઈડીને ફોલો કરી, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જાજો. અને મળશું બીજા વ્લોગમાં. તો બધાને જય માતાજી.